નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દિવાળી પહેલા જ મુકેશ અંબાણી સહિત 7 દિગ્ગજ કંપનીઓનો થયો તગડો ફાયદો, 2 લાખ કરોડથી વધુ કરી કમાણી। અમદાવાદના આરટીઆઈ એક્ટિવિટીઝ હત્યા કેસના 4 આરોપી ઝડપાયા। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઇન ડેડ હેમંતકુમાર પટેલ અંગદાનથી 5 વ્યક્તિ મળશે નવજીવન। રાજકોટમાં આરોગ્ય તંત્ર તવાઈ, 350 કિલો સડેલી બિન આરોગ્યપ્રદ બદામનો જથ્થો જપ્ત। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પર બનાસકાંઠામાં યોજાશે યુનિટી માર્ચ પદયાત્રા। ચાલુ બાઇકે રીલ્સ બનાવવાની પડી ભારે, અકસ્માત થતાં સગીરનાનું ઘટના સ્થળે જ મોત। અમદાવાદમાં દિવાળી સમય પર મેટ્રો ટ્રેન્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। જીએસટી કૌભાંડમાં જામનગરના વધુ એક સીએ સામે ફરિયાદ, ખાનગી કંપની સાથે કરી છેતરપિંડી। કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોને સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ આપી દિવાળીની ઉજવણી કરી। ફટાકડાનું તણખું લાગતા ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ ફાટી નીકળી, જ્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત। ગોત્રી વિસ્તારમાંથી ઝડપાઈ જુગારધામ, જુગાર રમાડનાર સહિત 17ની ધરપકડ। ડીસામાં બોગસ પત્રકારે ધમકી આપીને પૈસા માંગતા વેપારીનું મોત થયાનો આક્ષેપ, 4 આરોપીની ધરપકડ। રોગચાળાને ના થવા માટે તંત્ર સક્રિય, 1800 લોકોએ નોટિસ 6 લાખથી વધુનો દંડ ફટકાર્યો। થરાદના અજાણા ગામે કેનાલમાં ડૂબી જતા 2 બાળકોના મોત, અણધારી આફતની પરિવાર ભાંગી પડ્યો। ધનતેરસના દિવસે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં 23 બાળકોનો જન્મથી ખુશીની લહેર। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો।